हेलो एवरीवन, क्या आपको मेरी आवाज़ सुनाई दे रही है? हेलो 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 हेलो। गुड इवनिंग, वेरी 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 गुड इवनिंग। हाय माय डियर इंग्लिश क्वीन, क्यूट दी, हाउ आर यू मैम? राधे कृष्ण, गुड इवनिंग राधे कृष्ण બેટા, વેરી 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 ગુડ ઇવનિંગ। કેમ છો? મજામાં ને? ચાલો જલ્દી બધા લાઈવ સેશનમાં આવી જાઓ। આપણે તો આજે તો 2 લેક્ચર અટેન્ડ કરવાના છે। આજે આપણે લાઈવ 2 લેક્ચર જોવાના છીએ, બરાબર? આના પછી તરત આપણો જ લેક્ચર છે। બાકી આજે તો ગમે એ થાય ફંક્શનને પૂરું કરી જ નાખવું છે। તમારી એક્ઝામ પહેલા જે ગ્રામરના ટોપિક પૂછાવાના છે ને, બધા ગ્રામરના ટોપિક આપણે કમ્પ્લીટ કરી નાખવાના છે। તમને ખ્યાલ છે તમારી એક્ઝામમાં કેટલા ગ્રામરના ટોપિક તમને પૂછાશે? ગવર્મેન્ટની એક્ઝામ પ્રમાણે હું જો તમને કહું ગ્રામરના કયા કયા ટોપિક પૂછાશે, તો એમાંથી એક તો તમારે આવશે ટેન્સ, બીજું ફંક્શન આખું આવશે, એમાં અડધું ફળધું કાંઈ નહીં આવે, એ એક આખું આવશે। બીજું એના પછી છે ફ્રેમ ધ ક્વેશ્ચન, આ પણ તમારી ફર્સ્ટ એક્ઝામમાં આવશે, ફ્રેમ ક્વેશ્ચન વાળો ટોપિક। રિપોર્ટેડ સ્પીચ તમારી ફર્સ્ટ એક્ઝામમાં આવશે। તો આટલા ટોપિક છે કે જે તમારી એક્ઝામમાં આવવાના છે, 4 ગ્રામરના ટોપિક। એમાંથી ટેન્સ કમ્પ્લીટ થઈ ગયા, ફંક્શનને આજે કમ્પ્લીટ કરવાનો ગોલ છે કે જેથી કરીને રિપોર્ટેડ સ્પીચ એટલીસ્ટ તમારી એક્ઝામ પહેલા આપણે એમને કમ્પ્લીટ કરી નાખીએ। ભગાવશું કંઈ પણ નહીં, બધામાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જ જશું। એવું નહીં કે એક સાથે બધા નિયમો આપણે જોઈ લઈએ અને સિલેબસને આપણે ભગાવી દઈએ, ના, એવું બિલકુલ પણ નથી કરવાના। ધી સ્ટાન્ડર્ડ 11 માટે એક્ઝામનું ટાઈમ ટેબલનો વિડીયો બનાવો ને પ્લીઝ। એક્ઝામનો ટાઈમ ટેબલનો વિડીયો તમારા માટે કયા ધોરણનો બનાવ્યો છે? સાહિલભાઈએ 10મા ધોરણનો બનાવ્યો છે ને, આઈ થિંક। હા, 10મા ધોરણનો બનાવ્યો છે, હે ને? 11 સ્ટાન્ડર્ડનો એમાંથી જોઈને બનાવી નાખો યાર। તમે કેમ વિડીયોની વાટે બેઠા હોય કે ભાઈ સાહેબ વિડીયો બનાવીને મોકલશે ત્યારે તમે બનાવશો? એની જગ્યાએ જાતે જ બનાવી નાખો, હે? કરી શકો છો, તમે જાતે કરી શકો છો, જાતે એનું અનુસરણ પણ કરી શકો છો, જાતે તમે એને ફોલો પણ કરી શકો છો। ઓકે, કાલે 2 લેક્ચર છે, કાલે હશે તો હું તમને કહી દે। કાલનું નક્કી નથી, કારણ કે કાલનું યુટ્યુબમાં જો હશે સેશન તો પછી હું ફ્રી ન હોઉં, આ તો હું ફ્રી હોઉં ત્યારે, એટલે તમારે છે ને એડવાન્સમાં તૈયાર જ રહેવાનું, નોટિફિકેશન ઓન રાખવાની। પહોંચે છે ને નોટિફિકેશન? હલો, નોટિફિકેશન તમને પહોંચી જાય છે કે ભાઈ આજે આનો લેક્ચર છે? ડૂમ કરતી આવતી જતી હશે, કોઈને ટીણ કરતી આવી જતી હશે, ટીન 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 કરીને આવતી હશે, હે? દી हमारे એક્ઝામમાં સમરી રાઇટિંગ પૂછાશે। હા, સમરી રાઇટિંગ ઇઝી છે યાર। એમાં શું કરવાનું? મોટો પેરેગ્રાફ હોય એને નાનામાં કરી નાખવાનું, પેરેગ્રાફનું ગુજરાતી કરવાનું, પછી એને તમારે શોર્ટમાં લખી નાખવાનું છે, દેટ્સ ઇટ। આનાથી નવું કાંઈ નહીં। એપ ચાલુ કરીએ ત્યારે જ આવે છે? અચ્છા, ચાલુ કરો ત્યારે જ આવે છે, એ પહેલાં નથી આવતી, તો જી તમે નોટિફિકેશન ઓન નહીં રાખ્યું હોય। દી મારે મંડે છે ઇંગ્લિશની એક્ઝામ એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર એક્ઝામ। બાપરે, એ એક્ઝામ માટે એક્સાઇટેડ છે, સારું કહેવાય કે તમે એક્ઝામ માટે એક્સાઇટેડ છો। બસ એમ જ રહેવાનું છે, એક્ઝામ માટે એક્સાઇટેડ રહેવાનું છે। ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ। ફંક્શન નામનો જે ટોપિક છે એ ટોપિકને સમય બગાડ્યા વગર શરૂઆત કરી દઈએ। એક્ઝામમાં એટલા બધા ડરો નહીં, એક્ઝામનું એટલું બધું ટેન્શન નહીં લો, એક્ઝામ છે અને એ પણ 50 માર્ક્સની એક્ઝામ છે। મહેનત કરશો એવું તમને રિઝલ્ટ મળશે, જે રિઝલ્ટ હશે તમારું હશે। સક્સેસફુલ વ્યક્તિઓ પણ એ રિઝલ્ટમાંથી પસાર થયા જશે। બસ પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો, સૌથી મોટી વસ્તુ છે વિશ્વાસ રાખવો। જ્યારે પોતાના ઉપર વિશ્વાસ ન હોય ને, ત્યારે આપણે ગમે એ કાર્ય કરતા હોય ને, એ કાર્ય આપણને ગમતું ન હોય અથવા તો એ કાર્યમાં આપણે આગળ ન જતા હોય, તો ખુદના ઉપર વિશ્વાસ રાખો। પરફેક્શન ઉપર ફોકસ ન કરો, બટ પોતાના ઉપર ફોકસ કરો। પોતાના ઉપર ફોકસ કરો કે તમને પોતાને શું ગમે છે। કોન્ફિડન્સ તમારો વધશે ને એટલે ઓટોમેટિક તમારું કરિયર પણ બની જશે। કોન્ફિડન્સ મેઇન વસ્તુ છે, કમ્યુનિકેશન મેઇન વસ્તુ છે અને પર્સનાલિટી મેઇન વસ્તુ છે કે આપણે આપણી જાતને લોકો સામે કેવી રીતે પ્રેઝન્ટ કરવી અને આપણા કરિયરમાં આપણી જાતને કઈ રીતે પ્રેઝન્ટ કરવી, એ પર્સનાલિટી જો તમે શીખી ગયા, કમ્યુનિકેશન સ્કિલ તમે શીખી ગયા અને આ બંને દ્વારા તમારા કોન્ફિડન્સને હાઈ લેવલ ઉપર રાખ્યું, તો યકીન માનો તમારા જે પણ સપનાઓ છે, જે પણ તમારા ડ્રીમ છે, બધા કમ્પ્લીટ થશે, બધા સાચા પડશે। પણ એના માટે આ 3 વસ્તુ હોવી જરૂરી છે। એક કોન્ફિડન્સ, બીજું એક તો સૌથી પહેલા તમારામાં કોન્ફિડન્સ હોવો જોઈએ, કમ્યુનિકેશન સ્કિલ તમારી પાવરફુલ હોવી જોઈએ અને પર્સનાલિટી તમારી પાવરફુલ હોવી જોઈએ। પોતાની જાતને ક્યાં રિપ્રેઝન્ટ કેવી રીતે કરવી એ તમને ખ્યાલ હોવો જોઈએ। બધી જગ્યાએ પર્સનાલિટી અલગ અલગ હોય। હવે અત્યારે હું અહીંયા ટીચર છું, તો અહીંયા હું કઈ રીતે ફરતી રહેતી હોય કે ભાઈ એકદમ સ્ટ્રેટ હોય, અહીંયા શોલ્ડર એકદમ સ્ટ્રેટ હોય, આઈ કોન્ટેક્ટ સાથે હું વાત કરતી રહેતી હોય, મારી ભાષા જે હોય એકદમ સુધરેલી ભાષા આવી જતી હોય, બેડ વર્ડ્સ ન આવતા હોય, પણ એ જ
જગ્યાએ જ્યારે હું ઘરે હોઉં છું ત્યારે એકદમ ફેમિલી નેચરમાં હોય છું. ક્યાંય હું મારી રીતે ગમે ત્યાં બેસી જતી હોય, ગમે રીતે સૂઈ જતી હોય, અથવા તો વળ ખાતી હોય મારી રીતે, તો ત્યાં મારી પર્સનાલિટી ચેન્જ થઈ જાય. અથવા તો આઉટસાઇડ હું કોઈ પણ જગ્યાએ જાઉં છું, ફોર એક્ઝામ્પલ ફ્રેન્ડ સાથે છું, તો ફ્રેન્ડ સાથે રહીને એવી લેંગ્વેજ આવી જાય, ત્યાં પછી ભણેલી ગણેલી ભાષા ન બોલાય. નહીં તો કે હા તારી ભાષા ઘરે મૂકીને આવ અથવા તો જોબે મૂકીને આવ, અહીંયા તો તારે આવી જ રીતે બોલવાનું છે, અહીંયા તારી આ દાદાગીરી ચાલશે નહીં, અહીંયા તારું આ ટીચરપણું પણ ચાલશે નહીં. હા મેડમ, અથવા તો કંઈ પણ એવું બોલી ગયા હોય ને તો એમ કે મેડમ બસ ઓ બસ. એટલે ત્યાં ભાષણબાજી ન ચાલે, ત્યાં મોટિવેશન બાજી ન ચાલે. અને કદાચ મારા મોટિવેશનના વિડીયો જોઈ જાય ને તો એને ત્યાં બેઠા બેઠા હસવું આવતું હોય. એટલે દરેક જગ્યાએ પર્સનાલિટી અલગ હોય, પણ તમારે એ ધ્યાન રાખવાનું કે ક્યાં કઈ જગ્યાએ કેવી પર્સનાલિટી રાખવી. ચાલો હવે આપણે જોઈએ, લાસ્ટ ટાઈમ મેં તમને ચોઇસ વિશે સમજાવ્યું હતું કે જેમાં કીવર્ડ તરીકે આવે છે વુડ રાધર, જેનું સેન્ટેન્સ પણ બનાવ્યું હતું. અને હજી હું તમને કહી દઉં છું, ગ્રામરમાં હું ખાલી ને ખાલી તમને 30% કહું છું. આ લાઈન ટ્રુ છે, સાચી છે, તમારા માટે થોડી કડવી પણ હશે, પણ ગ્રામરમાં હું ખાલી તમને 30% ભણાવું છું. બાકીની જે તમારી 70% મહેનત જે છે ને, એ 70% મહેનત તમારે પોતાને કરવાની રહેશે. તમે મને કેટલી પણ ફી આપશો, તમે મને હાઈએસ્ટ ફી આપશો, અથવા તો હાઈએસ્ટ સ્કૂલમાં તમે જાશો, હાઈએસ્ટ ટ્યુશનમાં જાશો, વિદ્યાકુલને છોડીને કોઈ બીજા ટ્યુશનમાં, કે ભાઈ મેં તો અહીંયા કીધું કે હું તો ખાલી 30% જ ભણાવું છું, તો તમે અહીંયાથી છોડીને ગમે ત્યાં જાઓ, તમે સારી એવી ફી ચૂકવીને કોઈ શાળામાં જાઓ છો, કોઈ હાઈ લેવલના ગુરુકુલમાં જાઓ છો, તો ત્યાં પણ તમને 30% જ ભણાવવામાં આવે છે. થિયરી નીચે 2-3 એક્ઝામ્પલ, થિયરી 2-3 એક્ઝામ્પલ, થિયરી 2-3 એક્ઝામ્પલ, અને વધીને 4-5 એક્ઝામ્પલ, એના પછી વધીને 5-6 એક્ઝામ્પલ, મેક્સિમમ માંડ કરીને 7-8 પહોંચે, પણ એનાથી વધારે એક્ઝામ્પલ કોઈ પણ સ્કૂલમાં તમને કરાવવાના નથી. કારણ કે સૌથી વધારે ટાઈમ કન્ઝ્યુમ કરે. અને આ 7-8 એક્ઝામ્પલમાં તંબુરો તમને ગ્રામર આવડવાનું, એમાં પરફેક્શન લાવવા માટે મેક્સિમમ તમારે 10 થી 15 એક્ઝામ્પલ તો સોલ્વ કરવા જ પડે. અને હું તમને રિપોર્ટર સ્પીચ જ્યારે કરાવીશ ને ત્યારે મેક્સિમમ હું તમને 10 થી 15 તો ડીપીપી તરીકે જ આપી દેવાની છું, અને બાકીના 2-3 લેક્ચર ચાલતા હોય ને ત્યારે હું તમને આપતી જઈશ, ત્યારે તમારે કરવાના છે. એમ કરીને તમને 10-15 મળશે. અને બાકી વધ્યા હજી ઘટે છે તો તમારી પાસે ગ્રામર ગીતા બુક છે જ, એમાંથી પ્રિપેરેશન કરવાની રહેશે. તો સેલ્ફ પ્રેક્ટિસ તમારે કરતી રહેવી પડશે. ઓકે, એટલું તો કરી લેવાય જાતે કરવામાં જ માનજો. હજી કહું છું, જાતે કરવામાં માનજો. અહીંયા માત્ર ને માત્ર તમે શાળામાં જાઓ છો, તમે ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરો છો, તમે ટ્યુશન કરો છો, એક વાત ધ્યાન રાખજો, ત્યાં તમે માત્ર ને માત્ર તમારી જાતને મોટિવેટ કરવા માટે જાઓ છો, તમારી જાતને ખાલી અગાઉના સ્ટેપ શીખવાડવા માટે જાઓ છો, થાળીમાં ખાવાનું લેવા જાઓ છો. એ ખાવાનું પચાવવાનું કામ તમારું છે. એને 32 વાર ચાવવું કે ન ચાવવું તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. 32 વાર નહીં ચાવો તો પચશે નહીં, અને એનાથી પાચન શક્તિ નબળી થશે. તો આ તમારા ઉપર ડિપેન્ડ છે કે ખોરાકને ફટાફટ ખાઈ લેવું કે ખોરાકને ચાવીને ખાવો, અડધો ફડધો ચાવીને ખાવો, એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. તો અહીંયાથી માત્ર તમને પીરસવામાં આવે છે, એ પીરસેલું તમારે કઈ રીતે પચાવવું એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. આવી જાઓ હવે અહીંયા. નાના સ્પીક્સ એઝ ઇફ, તો આને શું કહેવાશે? સપોઝિશન કહેવાશે. સેન્ટેન્સમાં જો તમને એઝ ઇફ આપેલું છે અથવા તો એઝ ધો આપેલું છે, તો એને શું કહેવાશે? સપોઝિશન કહેવાશે. માર્ક માય પોઈન્ટ. બંનેની વાક્ય રચના સિમિલર છે. ઇફની જગ્યાએ ધો આવે, ધોની જગ્યાએ ઇફ આવે, એના પછી હંમેશા કર્તા અને એના પછી હંમેશા કમ્પલસરી વર. હિયર ઇઝ યોર એડિટિંગનો પોઈન્ટ પણ તમને અહીંયા આપેલો છે કે જો તમને સેન્ટેન્સ એઝ ઇફ વાળું આપેલું છે અને એમાં કર્તા પછી તમને વર નથી આપ્યું, પણ એની જગ્યાએ વોઝ આપેલું છે, એની જગ્યાએ હેડ આપેલું છે, હેવઝ આપેલું છે, વર સિવાયનો, ઇન શોર્ટ વર્ડ સિવાયનો બીજો કોઈ પણ સહાયકારક ક્રિયાપદ આપ્યો છે અને એની નીચે અંડરલાઈન કરેલી છે, તો ત્યારે તમારે કયો નિયમ લગાવવાનું છે? આ વાક્ય રચના લગાવવાની છે કે એઝ ઇફ વાળી વાક્ય રચનામાં એઝ ઇફ પછી કર્તા, ત્યારબાદ કમ્પલસરી સહાયકારક ક્રિયાપદ તરીકે વર જ લાગશે. એટલે ત્યાં તમારે કમ્પલસરી શું મૂકવાનું છે? વર મૂકી દેવાનું છે. સિમ્પલ, સમજાય છે? હલો, બસ વાતો નહીં હવે અહીંયા બેટા, બસ વાતો નહીં. ચાલો, નાના સ્પીક્સ એઝ ઇફ. સપોઝિશન મતલબ શું થાય? જાણે કે તે ન હોય એવું તમારે અહીંયા દર્શાવવાનું છે. જાણે કે તે તેવો ન હોય, જાણે કે તેણે આમ ન કર્યું હોય, જાણે કે તેણે ફલાણું પૂછડું ઢીકણું. સમજાય છે? તો અહીંયા એઝ ઇફ મતલબ શું થશે? સપોઝિશન, કે ભાઈ જાણે કે તેણે એમ ન કર્યું હોય. સમજાય? ચાલો, તો નાના સ્પીક્સ એઝ ઇફ હી વર અ નાની.
એઝ ઇફ હી વર નાની, જાણે કે તે નાની ન હોય એ રીતે તે બોલી રહ્યા હતા, અથવા તો જાણે કે તે મોટા સ્પીકર ન હોય એ રીતે બોલી રહ્યા હતા. એઝ ઇફ હી વર અ ગ્રેટ સ્પીકર, કે એ એક મોટા સ્પીકર ન હોય એ રીતે બોલી રહ્યા હતા. તો તમે અહીંયા કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો છો. નેક્સ્ટ એના પછીનું સેમ સેન્ટેન્સ, નાના સ્પીક્સ એઝ ધો. હવે આપણે અહીંયા એ સેન્ટેન્સ બનાવીએ જે મેં હમણાં કીધું, એઝ ધો, જાણે કે તે હી વર અ ગ્રેટ સ્પીકર, જાણે કે તે એક મહાન સ્પીકર ન હોય એ રીતે તો એ બોલી રહ્યા છે. બોલો, એ રીતે તો એની બોલી છે. નેક્સ્ટ એના પછી ચાલો ક્લિયર થયું એઝ ઇફ વાળું અને એઝ વર વાળું. નાના સ્પીક્સ એઝ ઇફ હી વર ટીચર, હા આ પણ ચાલે, વેરી ગુડ. સ્ટોરી ટેલર, વાહ ભાઈ વાહ, મતલબ કે ક્રિએટિવિટી તો તમારી અંદર જ ભરી પડી છે. ટ્રાય કરો, ટ્રાય એન્ડ યુ વિલ બી સક્સેસ. કોઈ પણ એવું વિદ્યાર્થી છે કે જેને કંઈ પણ નથી સમજાતું, તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે ક્લાસના મિત્રોની પણ હેલ્પ લઈ શકો છો. તમારી પાસે ગર્લ્સ ગ્રુપ પણ છે, બોયઝ ગ્રુપ પણ છે, તમારી પાસે સારો એવો ક્લાસમેટ છે, અને હેલ્પિંગ નેચરવાળા તમારી પાસે ક્લાસમેટ છે, એમની હેલ્પ લઈ શકો છો, એમની પાસેથી શીખી શકો છો. જો બંનેનો બેનિફિટ છે, તમે તમારા ક્લાસ મિત્રો પાસેથી ન શીખો છો તો તમારા બંનેનો બેનિફિટ છે કે જે શીખવાડે છે એમને વધારે સારી રીતે આવડી જશે, અને જે શીખે છે એ એમના મિત્ર પાસેથી શીખશે તો બહુ સારી રીતે શીખાઈ જશે, બહુ સારી રીતે સમજાઈ જશે. તો ક્યાંક તમે ઓનલાઈનમાં માનો છો, તમે અત્યારે નવી જનરેશન છો, ટેકનોલોજીવાળી જનરેશન છો, ઓનલાઈન ફીચરને એક્સેપ્ટ કરવાવાળી જનરેશન છો, તો તમે આ રીતે પણ ઓનલાઈનનો યુઝ કરી શકો છો. પોતાના સ્ટડીને વધારે બેટર બનાવી શકો છો. તમારા કોઈ ફ્રેન્ડ્સ નથી તો આ રીતે તમે એમની પાસેથી હેલ્પ લઈને ઘણું બધું શીખી શકો છો, હે ને. ચાલો, તે બન્યો છે તનિષા, બનાવ્યો છે એમ કહે છે. યસ દી, રાઈટ, આઈ અગ્રી, હે ને, ઓલવેઝ. નેક્સ્ટ આગળ જઈએ, એના પછી આપણે સમજીએ મેનર ઓફ એન એક્શન. મેનર મતલબ મેનર દર્શાવવા માટે શેનો યુઝ થશે? એઝ નો. એકમાત્ર એઝ, જો સેન્ટેન્સમાં એકમાત્ર એઝ આપેલું હોય, મેનર મતલબ શું થશે? ના તરીકે. શું થશે? ના તરીકે. ભાઈ નાના સ્પીક્સ એઝ હી ઇઝ નાની, નાના એવી રીતે બોલતા હતા જાણે કે તે નાની ન હોય, અથવા તો તે નાની ન હોય. જાણે કે અહીંયા જાણે કે આવ્યું, જાણે કે તો ન આવે, જેમ કે લઈ શકીએ આપણે, જેમ કે તે નાની ન હોય એ રીતે સમજાય છે. નાના સ્પીક્સ એઝ અ ગ્રેટ મિનિસ્ટર, ની જેમ. હા, મેનર્સ એટલે શું થશે કે ભાઈ ની જેમ, તે તેની જેમ એ બોલી રહ્યા હતા, ભાઈ નાનીની જેમ. તો અહીંયા એઝ મતલબ શું થશે? નોની નુના. એક પ્રકારનું એવું મિનિંગ તો ન થાય એઝ એટલે નોની નુના, પણ એ તરીકે બોલતા હતા એમ. તો નાના સ્પીક્સ એઝ હી ઇઝ ગ્રેટ મિનિસ્ટર, અથવા તો હી ઇઝ ઓનલી મિનિસ્ટર. આપણે ખાલી એટલું લખીએ તો પણ ચાલે. હું તો કંઈક બીજો સેન્ટેન્સ લખવાની હતી, પણ મને આ સેન્ટેન્સ વધારે ગમ્યું એટલે મેં ચિપકાવી દીધું. સારું છે, મારા સેન્ટેન્સ કરતાં પણ સારું છે. તો ફરી એકવાર ગુજરાતી શું થશે? નાના સ્પીક્સ એઝ હી ઇઝ મિનિસ્ટર. નાના બોલતા હતા તે મિનિસ્ટર હોય એની જેમ, તે મિનિસ્ટર હોય તેની જેમ નાના બોલતા હતા. તો મેનર મતલબ કે કોઈની જેમ, કોઈની નકલ કરવી, એના જેવું કંઈક કરવું. અને સપોઝિશન મતલબ કે ધારણા કરવી, કે ધારો કે તે આમ ન કરી રહ્યા હોય અને આમાં એક્ઝેક્ટ કે તે તેની જેમ કોપી જ કરી રહ્યા હતા. આટલો ડિફરન્સ છે આ બંને શબ્દની વચ્ચે. ઘણી વખત તમને આમના મિનિંગ કન્ફ્યુઝ કરશે, તો કન્ફ્યુઝ ન થતા બસ આવી રીતે એમને સમજવાનો પ્રયત્ન કરજો. તો આ થઈ ગયું તમારું મેનર ઓફ એન એક્શન. ચલો, મેનર ઓફ એક્શનમાં કોઈને ક્વેરી, કોઈને ડાઉટ? હિઝ પ્રિન્સિપલ, યસ યુ કેન રાઇટ ધેટ ઓલ્સો. એઝ અ કોન્ટ્રાસ્ટ પણ બતાવે ને? યસ, એઝ જે છે ને કારણ પણ બતાવે, નોટ ઓનલી કોન્ટ્રાસ્ટ. હી ઇઝ બેસ્ટ ફ્રેન્ડ, હા જાણે કે તે બેસ્ટ ફ્રેન્ડ તરીકે તે વાત કરતા હતા. ગ્રેટ. ચાલો, નો ક્વેરી, નો ડાઉટ. તો પછી જઈએ આપણે નેક્સ્ટ ફંક્શન તરફ, અને નેક્સ્ટ ફંક્શન જે છે એ આપણું મેનર જ છે. હવે તમે એઝ તો જોઈ ગયા, પણ લાઈક જોવાનું તો બાકી છે. તો લાઈક પણ શું દર્શાવશે? લાઈક પણ મેનર જ દર્શાવશે, પણ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. જો લાઈક વાક્યની શરૂઆતમાં આવે તો એને શું કહેવાશે? લાઈક વાક્યની શરૂઆતમાં આવે છે તો એને શું કહેવાશે? વાક્યની વચ્ચે આવે તો સમજી ગયા આપણે, પણ વાક્યની શરૂઆતમાં આવશે તો તમે એને શું કહેશો? ટેન્સ જેવું, ટેન્સ જેમ કે નહીં, તેની જેવું. તો એ શું નામ છે તમારું? સોજિન
તોસીફ, તોસીફ. ઓકે, શેના જેવું એ તો કયો મને. નાગર નંદજીનો લાલ મારો, નાગર નંદજીનો લાલ, રાસ રમતડી ખોવાણી, નાગર નંદજીનો લાલ. લાઈક હી ઇઝ સેન્ટા, પણ મને તો ખબર છે, એ તો મને ખબર છે, પણ વાક્યની શરૂઆતમાં આવે ત્યારે તેને કયું ફંક્શન કહેવાશે? વાક્યની શરૂઆતમાં યશોદા મૈયો કો નંદ લાલો. યસ, રિલેશન, રિલેશન ટુ સોરી રિલેશન ને ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, આમાં આવશે. જ્યારે લાઈક અને અનલાઈક વાક્યની શરૂઆતમાં આવે ત્યારે તેને ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ કહેવાશે. અને વાક્યની વચ્ચે આવે તો એને શું કહેવાશે? મેનર કહેવાશે. તો મિસ્ટર વ્હાઇટ આસ્ક ફોર વિશેષ લાઈક, લાઈક પછી શું લખું કે ભાઈ મિસ્ટર વ્હાઇટે, તો તમે કમેન્ટ કરો જલ્દી જલ્દી, કોમેન્ટ નહીં, કમેન્ટ કરો, કમેન્ટ, કે ભાઈ મિસ્ટર વ્હાઇટે કેવી રીતે માંગી હતી એમની. Mr. White asked for wishes like asked for wishes like Mr. Morris advises. હવે અહીંયા હું તમને થોડીક હેલ્પ કરું, મને એવું લાગે છે કે મારે તમને કેવું જોઈએ. Mr. Morris advises, જે રીતે મિસ્ટર મોરિસે તેને એડવાઇઝ કર્યા હતા સેમ એ રીતે તેને શું કર્યું હતું? ફોલો કર્યું હતું. તો મિસ્ટર મોરિસની એડવાઇઝની જેમ તેણે મિસ્ટર વ્હાઇટે વિશેષ માંગી હતી. આસ્કડ એટલે શું થશે? માંગવું થશે, અહીંયા પૂછવું થશે કે ભાઈ એણે ઈચ્છા માંગી. અહીંયા આસ્કડ તરીકે શું લીધું છે? ઈચ્છા માંગવી લીધી છે. અને પાઠમાં પણ આપણે જોઈ ગયા છે કે ત્યાં પણ તમને આસ્કડ આપે છે, તો આસ્કડ માટે અહીંયા શું યુઝ થશે? માંગવું યુઝ થશે. તો આ થઈ ગયું તમારું લાઈક વાળું સેન્ટેન્સ. થોડુંક અટપટું છે, પરંતુ જો ધ્યાનથી એને સમજવાનો પ્રયત્ન કરશો તો એ પણ તમને આસાનીથી સમજાઈ જશે. ટફમાં ટફ આ જે લાઈક જે છે, લાઈક તમને કન્ફ્યુઝ કરતો શબ્દ છે. જો બંનેને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો અને એને લગતા એક્ઝામ્પલ સોલ્વ કરશો તો બંને તમને અલગ રીતે સમજાશે. નો ડાઉટ આપણે થોડાક એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું આગળ જતા, બરાબર, પરીક્ષા જે ફાઇનલ એક્ઝામ આવે એ પહેલા. નેક્સ્ટ એના પછી એક્સપ્રેસિંગ રીઝન, મતલબ કે અહીંયા તમારે રીઝન એક્સપ્રેસ કરવાનું છે અને એના માટેના શબ્દ કયા છે? ઓનિંગ ટુ, ડ્યુ ટુ, બીકોઝ, બીકોઝ ઓફ, વાય. તો બીકોઝ અને વાય તો તમે ભણી ગયા છો, બરાબર. આના વિશે તો તમને એક્ઝામ્પલ આવશે ને તો તરત તમે એમને સોલ્વ કરી નાખશો. રહી વાત ઓનિંગ ટુની કે ભાઈ ઓનિંગ ટુની વાક્ય રચના કેવી આવે, કઈ રીતે એનું સેન્ટેન્સ બનાવવું, ન્યા આપણને સવાલ થાય. તો ઓનિંગ ટુ એટલે શું થાય? ના કારણે થાય. ડ્યુ ટુ એટલે પણ ના કારણે થાય અને બીકોઝ ઓફ એટલે પણ ના કારણે થાય. જ્યારે બીકોઝ એટલે કારણ કે થાય અને વાય એટલે પણ શું થશે? કારણ કે થશે. તો બીકોઝ એટલે કારણ કે, વાય એટલે કારણ કે, એ સિવાયના 3 શબ્દ છે કે જેનું ગુજરાતી થશે ના કારણે. ચાલો સેન્ટેન્સ બનાવીએ. ફિઝિકલ ડિસીઝ ઓક્યોર મેઇનલી ઓનિંગ ટુ, શેના કારણેથી થાય છે? શારીરિક જે રોગ છે એ શારીરિક રોગ આપણને શેના કારણેથી થાય છે? 2 ફેક્ટર આવે. એક તો આપણા શરીરના અંદરના ફેક્ટર કે જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ટરનલ ફેક્ટર કહીએ છીએ, અને બીજું આપણા શરીરના બહારના ફેક્ટર કે જેને આપણે એક્સટર્નલ ફેક્ટર કહીએ છીએ. તો તમારી ટેક્સ્ટબુકમાંથી તમે એવું માનો છો કે ટેક્સ્ટબુકમાંથી માત્ર ને માત્ર પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ, fill in the blank, read the stanza and answer the question, બસ આટલી જ વસ્તુ પૂછાય છે, તો તમે અહીંયા તદ્દન ખોટા છો. હું તો તમને એમ કહું છું કે તમારી ટેક્સ્ટબુકમાં અડધું ગ્રામર છુપાયેલું છે, તમારી ટેક્સ્ટબુકમાં અડધો રાઇટિંગ સેક્શન છુપાયેલો છે, તમારી જ ટેક્સ્ટબુકમાં અનસીન ડેટા પણ છુપાયેલો છે અને તમારી ટેક્સ્ટબુકમાં ટેક્સ્ટબુકના ક્વેશ્ચન પણ છુપાયેલા છે. તો હું તો કહું કે તમે ટેક્સ્ટબુક આખી કમ્પ્લીટ કરી નાખો. એક પાઠના ગુજરાતી ભાષાંતર તમને કરતા આવડવા જોઈએ. તમે ઝાઝા બધા દિવસ ટેક્સ્ટબુકને આપો અને ટેક્સ્ટબુકમાં જેટલી પણ વસ્તુ છે બધી જ વસ્તુને કમ્પ્લીટ કરો. જે વસ્તુ તમારા શિક્ષક દ્વારા નથી ભણાવવામાં આવતી એ વસ્તુને પણ જોવાની હેબિટ રાખો. જેમ કે તમને ખાલી પાઠ ભણાવે છે પણ લિસનિંગનો પાર્ટ જે આવે છે એ કરાવે છે, ગ્રામરનો પાર્ટ આવે એ કરાવે છે તમને, કમ્યુનિકેશનનો પાર્ટ આવે કરાવે છે તમને, એમાં ગ્લોસરી આવે ક્યારે કરી તમે ક્યારે જોઈ એમને નહીં. તો આ જે ગ્રામર વિભાગ એમાં આવે છે, લેંગ્વેજ આવે છે, લેંગ્વેજનો પણ આવે છે ને, તો એ કરો, કારણ કે એમાં પણ માહિતી છુપાયેલી છે. એને રીડ કરો. જે નથી સમજાતું એમાં ગૂગલ ટ્રાન્સલેટ મારો, એમાં નવનીતનો યુઝ કરો કે ભાઈ એમના આન્સર કઈ રીતે સોલ્વ કરેલા છે. બીકોઝ તમે એ સોલ્વ કરશો ને તો આ પણ તમને સમજાઈ જશે.
કે ભાઈ અહીંયા હું આન્સર તરીકે લખી શકું એક્સટર્નલ વર્ડ. તો આ એક્સટર્નલ ફેક્ટર જે છે મારી પાસે ક્યાંથી ના આવ્યું, કારણ કે મને આ પાઠ બહુ સારી રીતે યાદ છે. આ જે ફિઝિકલ ડિસીઝ વાળો જે યુનિટ છે એ યુનિટ મને બહુ સારી રીતે યાદ છે, એટલા માટે મને ફિઝિકલ ના જે ઇન્ટરનલ ફેક્ટર અને એક્સટર્નલ ફેક્ટર એ બંને શબ્દોના વર્ડ્સ મને યાદ છે, સ્પેલિંગ યાદ છે. આજથી જ સ્ટાર્ટ ડી, બસ આજ જોઈએ છે મને કે ભાઈ આજથી સ્ટાર્ટ કરી દેવું છે. ચાલો, ફિઝિકલ ડિસીઝ ઓક્યોર મેઇનલી ઓનિંગ ટુ, હું શું લખું, એક્સટર્નલ ફેક્ટર, ઓનિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર. ભાઈ બહારના ફેક્ટરના કારણે શું થયું, શારીરિક રોગ થયો હતો. નેક્સ્ટ સેકન્ડ સેન્ટેન્સ, હિઝ સક્સેસ ઇઝ ડ્યુ ટુ નો યુઝ કરવાનો છે. હિઝ સક્સેસ ઇઝ પછી ડ્યુ ટુ, વાક્ય રચના પણ તમને આના માટે આવડતી હોવી જોઈએ કે ભાઈ ડ્યુ ટુ પછી તમે અહીંયા શેનો એડ કરશો, શું ઉમેરો કરશો, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. અત્યાર સુધી તો ઓનિંગ ટુનું તો તમે સોલ્વ કરી નાખ્યું, પણ ડ્યુ ટુનું સોલ્વ કરવા માટે સોચો 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 સોચો. હિઝ સક્સેસ ઇઝ ડ્યુ ટુ, તેની સફળતા જે છે એ તેના હાર્ડવર્કના, ઓ વાવ, હિઝ વર્ક્સ, વેરી ગુડ. તો અહીંયા આપણે કરી શકીએ ડ્યુ ટુ હિઝ હાર્ડ વર્ક, કે ભાઈ તેના સખત મહેનતને કારણે તેને તે સફળતા મળી છે. નેક્સ્ટ એના પછી, હી ઇઝ નોટ અટેન્ડિંગ ધીસ મીટિંગ બીકોઝ ઓફ, કે ભાઈ તે આ મીટિંગને અટેન્ડ કરશે નહીં બીકોઝ ઓફ, શેના કારણે અટેન્ડ નહીં કરે, બીકોઝ ઓફ ઇઝ, શેના કારણે અટેન્ડ નહીં કરે, બીકોઝ ઓફ હી ઇઝ ઇલ, બીકોઝ ઓફ હી ઇઝ ઇલ, બીકોઝ ઓફ પછી જે વાક્ય રચના છે એ વાક્ય રચના સેમ રહેશે, બીકોઝ ઓફ હિઝ ઇલનેસ, બરાબર. જો તમને આવી રીતે કોઈ વસ્તુ આપેલી છે, જેમ કે ડ્યુ ટુ આપેલું છે, ઓનિંગ ટુ આપેલું છે, બીકોઝ ઓફ આપેલું છે, તો એના પછી કોઈ પણ કરતા નહીં આવે, સીધું તમારે ત્યાં તો કોઈ સંબંધક સર્વનામ મૂકવું પડશે, ત્યાં તો પછી તમારે કોઈ એવું કર્મ મૂકવું પડશે અથવા તો સેન્ટેન્સ બનાવવું પડશે કે જે એને કનેક્ટેડ થતું હોય. તો અહીંયા બીકોઝ ઓફ પછી શું લખાશે કે ભાઈ તે તેની મીટિંગ અટેન્ડ ન કરી શક્યો બીકોઝ ઓફ હિઝ ઇલનેસ, એટલે કે તેની બીમારીને કારણે તે મીટિંગને અટેન્ડ કરી શક્યો નહીં. સમજાઈ ગયું? અહીંયા કરતા આવશે નહીં, બીકોઝ પછી તમે કરતા લખીને સેન્ટેન્સ બનાવો તો ચાલશે, બીકોઝ અને વાય પછીની જે ફોર્મેટ આવશે એ સરખી આવશે, એટલા માટે એના એક્ઝામ્પલ નથી લીધા. અને મેઇન મેં કોના એક્ઝામ્પલ લીધા, ઓનિંગ ટુ, ડ્યુ ટુ અને બીકોઝ ઓફના, કે જેથી કરીને હું અહીંયા તમને સમજાવી શકું કે ઓનિંગ ટુ પછી કરતા નહીં આવે, ડ્યુ ટુ પછી પણ કરતા નહીં આવે, અને બીકોઝ ઓફ પછી પણ વાક્યની શરૂઆત કરતાથી થશે નહીં. ડ્યુ ટુ પછી મેં અહીંયા તમને આપ્યું છે હિઝ હાર્ડ વર્ક. તો એડિટિંગમાં પણ તમને આ ટોપિક પૂછાઈ શકે કે ડ્યુ ટુ પછી તમને હિઝની જગ્યાએ હી આપી દીધું હોય અથવા હરની જગ્યાએ શી આપી દીધું હોય, તો ત્યાં તમારે શું કરવાનું છે, સંબંધક સર્વનામ મૂકી દેવાનું છે. હીનું સંબંધક સર્વનામ થશે હિઝ, જ્યારે શીનું સંબંધક સર્વનામ થશે હર. તો ધીસ થ્રી વર્ડ શો યુ રીઝન, આ ત્રણ શબ્દ તમને રીઝન ડિસ્ક્રાઇબ કરે છે, રીઝન બતાવે છે, રીઝન એક્સપ્રેસ કરે છે. ચાલો, કોઈને કોઈ ક્વેરી, ધેટ્સ વાય પણ આવે ને મેમ, ધેટ્સ વાય, યસ ધેટ્સ વાય પણ આવે કે ભાઈ એ જે કારણથી. તો આવી રીતે ઘણા બધા એવા શબ્દ છે કે જે કારણ દર્શાવે, પણ અહીંયા તો મેં લિમિટેડ શબ્દ લખ્યા છે કે જે કારણ દર્શાવે છે. બાકી સિન્સ પણ કારણ દર્શાવે ને, સિન્સમાં પણ કારણ નથી હોતું તો સિન્સ પણ કારણ દર્શાવે, પછી એઝ તો એઝ પણ કારણ દર્શાવે છે. તો ઘણા એવા શબ્દ છે કે જે કારણ દર્શાવે છે, પણ અહીંયા જે 11th સ્ટાન્ડર્ડમાં મેઇન ઓબ્જેક્ટ છે, મેઇન વર્ડ છે, એ મેઇન વર્ડ અહીંયા મેં તમને સમજાવ્યા છે. સૌથી પહેલા આના પર ફોકસ કરો, પછી એ જે મટીરિયલ છે, કાચું કચુંબર છે, એ કાચા સલાડને આપણે ધીરે ધીરે આગળ જેમ જતા જશું એમ આપણે એમને જોતા જશું અને સમજતા જશું. ઓકે, ડન. હા, એઝ અને સિન્સ પણ શેમાં આવે છે અભિષેક બેટા? રીઝનમાં જ આવે છે. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ, ટોકિંગ અબાઉટ પ્લેસ પીપલ થિંક ઇન રિલેશન ટુ સમથિંગ, જેની આપણે વાત કરતા હતા કે વાક્યની શરૂઆતમાં જો તમને લાઇક આપ્યું હોય, વાક્યની શરૂઆતમાં જો તમને અનલાઇક આપ્યું હોય, તો એને શું કહેવાશે? ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંક ઇન રિલેશન ટુ સમથિંગ.
બીજું જો તમને સચ અને એઝ આપ્યું હોય, ધ સેમ એઝ આપેલું હોય, ખાલી એઝ આપ્યાની વાત નથી થતી, જો સચ એઝ આપેલું હોય, ધ સેમ એઝ આપેલું હોય, તો એને પણ શું કહેવાશે? ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ચાલો હવે એમના એક્ઝામ્પલ પણ સોલ્વ કરીએ. વાક્ય રચના યાદ રાખો, લાઈક પછી સબ્જેક્ટ આવશે, સબ્જેક્ટ પછી ક્રિયાપદ આવશે. સેમ વાક્ય રચના અનલાઇકમાં આવે છે, જ્યારે સચની વાક્ય રચના સચ, ત્યારબાદ કે એન આર્ટિકલ, એ પણ એડજેક્ટિવને આધારે મુકાશે. એડજેક્ટિવની શરૂઆત જેનાથી થઈ હશે એ રીતે આર્ટિકલ મુકાશે. ધેન એઝ, ધેન સબ્જેક્ટ એન્ડ ધેન વર્બ, મતલબ કે ક્રિયાપદ. એના પછી ધ સેમ એઝ ની વાક્ય રચના જોઈએ. ધ સેમ, ધેન નાઉન, ધેન એઝ, ધેન સબ્જેક્ટ એન્ડ ધેન વર્બ. ઓકે, વાક્ય રચનાને આપણે ઉપર રાખતા જઈએ અને સોલ્વ કરતા જઈએ, કારણ કે મને ખબર છે કઈ એટલી જલ્દી તો યાદ ન રહે, કારણ કે મને પણ જો એક વાક્ય રચના આટલી બધી વાક્ય રચનાને યાદ રાખવા માટે મારે પણ જો 7 વર્ષ જોઈ જતા હોય, 3 વર્ષ જોઈ જતા હોય, કારણ કે 7 વર્ષ તો આપણે થઈ ગયા ભણાવતા, એ તો ઓનલાઈનમાં 3 વર્ષ થયા, તો મેં શું કીધું યાર, હું ભૂલી ગઈ. હા, એમને યાદ રાખવામાં, બધા ફંક્શનના નામને યાદ રાખવામાં, એમની વાક્ય રચનાને યાદ રાખવામાં મારે 3 વર્ષ થઈ ગયા હોય, તો તમે તો વિદ્યાર્થી છો યાર, તો તમારે તો થોડોક સમય તો લાગવાનો છે, અને તમારે તો એ 1 વર્ષમાં કરવાનું છે. મારા કરતાં મોટી ચેલેન્જ તો તમારા માટે છે, તમારે 1 વર્ષમાં એને પ્રિપેર કરવાનું છે. તો લાગી જા. અને કહેવાય છે કે નાના બાળકોનું મોટા બાળકો કરતા, બાળક છું ને હું, યાર મારા મમ્મી પપ્પાને લાડલી છું, એટલે નાના બાળકોનું મોટા બાળકો કરતા જે માઇન્ડ હોય છે ને વધારે શાર્પ ચાલતું હોય, તીક્ષ્ણ હોય, એની પાસે વિચાર શક્તિઓ પણ સૌથી વધારે હોય. જો એ ફોકસ કરે અને એના વિચારો ઉપર એ ફોકસ કરે ને, તો એ એવા કામ કરી શકે છે, એવી સફળતા પર પહોંચી શકે છે કે જે મોટા વ્યક્તિ પણ પહોંચી નથી શકતા. તમે જુઓ, દુનિયામાં ઘણા બધા એવા યંગેસ્ટ સક્સેસફુલ વ્યક્તિઓ ભર્યા પડ્યા છે કે જે અત્યારે મારા કરતાં પણ ક્યાંય આગળ હોય છે, ક્યાંય એમની મોટી સેલરી હોય છે, ક્યાંય એમના મોટા પગાર હોય છે, ક્યાંય એમના મોટા બિઝનેસ હોય છે. એટલે ભાઈ આ વાત સાચી જ છે. જે રીતે પછી બીજી બાજુ એ સાચું છે કે ભાઈ મોટાની કોઠાસૂઝ બહુ સારી હોય, એમનો એક્સપિરિયન્સ હોય છે, એટલા માટે એમને અનુભવને આધારે એની પાસે તજુર્બો પણ સારો એવો હોય છે, એવું કંઈક સાંભળ્યું છે. એટલે બંને એકબીજા પાસા છે. 1 વર્ષ પછી થાય ને. દી કેટલા ફંક્શન છે સ્ટાન્ડર્ડ 11માં? અરાઉન્ડ 17 ઓર 20, કારણ કે નાના બીજા ફંક્શન આવી એ તો અલગ પાછા, તો ભણવાનું પૂરું થઈ જાય, તો એમ ન થાય લે વળી. હા, એ તો છે. તો પછી ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. લાઈક અજય, ચાલો કરતા તો આવી ગયું. લાઈક અજય, હી, પછી લાઈક અજય, પછી હું માં લખું કે ભાઈ લાઈક અજય, અજયની જેમ, પણ અજયની જેમ હું કરાવું મારે? લાઈક અજય, અમી ઇઝ ક્લેવર અથવા તો હી ઇઝ ક્લેવર, એવું કરી નાખો. ક્રિયાપદ નહીં પરંતુ સહાયકારક ક્રિયાપદ મૂકી શકું હું અહીંયા, અને પછી આવું પણ લખી શકું કે ભાઈ એની જેમ એ ક્લેવર છે. અનલાઇક નાના, નાનાની જેમ નહીં, અહીંયા નેગેટિવ સેન્ટેન્સ થઈ જાય. અનલાઇક એટલે શું થઈ જાય? નેગેટિવ સેન્ટેન્સ થઈ જાય. તો આપણે અહીંયા કરી નાખીએ નેગેટિવ સેન્ટેન્સ તરીકે અનલાઇક નાના. અનલાઇક નાના પછી મારે શું કરવું? કંઈક તો કરવું પડશે ને. અનલાઇક નાના, અનલાઇક નાના, નાની ઇઝ ક્લામ, હી ઇઝ ક્રિકેટર. અનલાઇક નાના, એક તો હી ઇઝ ક્લેવર લખું, પછી નાનાની જેમ તો નથી, પણ અહીંયા કોકનું નામ નહીં લખવું પડે, નાનીનું લખી નાખીએ આપણે. અનલાઇક નાના, હી ઇઝ સેલિબ્રેટિંગ, શી ઇઝ સ્માર્ટ. અનલાઇક નાના, નાની ઇઝ સ્માર્ટ, આવું કરી નાખીએ. અનલાઇક નાના, નાની ઇઝ સ્માર્ટ. નાની સ્માર્ટ છે, નાનાની જેમ નહીં. અનલાઇક નાના, નાની ઇઝ સ્માર્ટર. સ્માર્ટ. સમજાઈ ગયું અહીંયા સુધી? નેગેટિવ અનલાઇક જે છે ને એ નેગેટિવ થઈ જાય, અનલાઇક, અને લાઇક જે છે એ પોઝિટિવ થઈ જાય કે ભાઈ અજયની જેમ જ તે ક્લેવર છે, અને નાની સ્માર્ટ છે, નાનાની જેમ નહીં. તો અહીંયા એની જેમ કીધું છે. ત્યારબાદ સચ એઝ એન એડજેક્ટિવ, નાઉન, ત્યારબાદ એઝ, ત્યારબાદ સબ્જેક્ટ અને ત્યારબાદ ક્રિયાપદ. મિસ્ટર વ્હાઇટ વોઝ સચ અ મેન. મિસ્ટર વ્હાઇટ વોઝ સચ અ મેન. નાઉન આવી ગયું, સોરી નાઉન છે, ઓબ્જેક્ટ નથી. એઝ મિસ્ટર વ્હાઇટ સચ અ મેન, એઝ સચ અ મેન, એક એવા માણસ છે. ધેન નાની, ના અહીંયા કમ્પેરિઝન નથી કરવાના. નાના ઇઝ સ્માર્ટર, નાના, અમી ઇઝ સ્માર્ટર. સ્માર્ટર તો ઈઆર પછી ધ્યાન મૂકવું પડે, ત્યારે ઈઆર આવે. ચલો,
મિસ્ટર વ્હાઇટ વોઝ સચ અ મેન એઝ, પછી વાક્યને તમારે જોડવાનું છે કે મિસ્ટર વ્હાઇટ જે છે એ એવા માણસ છે કે જે યુ હેડ મેન્શન અર્લિયર. પહેલા જે રીતે તે એને મેન્શન કર્યા હતા સેમ એ રીતે અત્યારે તેવા માણસ છે. તો અહીંયા આપણે કોઈ વ્યક્તિ વિશે વાત કરીએ છીએ. મતલબ કે ઇન શોર્ટ કે અહીંયા તમારે કોઈ પણ વ્યક્તિની સારી વાત કરવાની છે. ફોર એક્ઝામ્પલ અહીંયા લાઈક અજય કરી વાત આપણે. ભાઈ લાઈક અજયની જેમ જ તે કેવા છે, સ્માર્ટ છે. ભાઈ નાનાની જેમ નાની જે છે એ સ્માર્ટ છે, નાના નથી એમ. નાની સ્માર્ટ છે પણ નાના નથી એમ. નાનાની જેમ અથવા તો નાની સ્માર્ટ છે, નાનાની જેમ નથી. નેક્સ્ટ એના પછી શું કહે છે કે મિસ્ટર વ્હાઇટ વોઝ સચ અ મેન. મિસ્ટર વ્હાઇટ એક એવા વ્યક્તિ છે કે જેની તમે અગાઉ મેન્શન કર્યું હતું, કે જેના વિશે તમે પહેલા કહ્યું હતું કે ભાઈ એ આવા માણસ છે, આવા માણસ છે. એક ટોકિંગ અબાઉટ પીપલ જે છે એમનું જે ફંક્શન છે એ ફંક્શનમાં તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. એના જેટલા પણ સેન્ટેન્સ મળે એ સેન્ટેન્સને તમારે સોલ્વ કરવા પડશે, કારણ કે આ ફંક્શન મોસ્ટ આઈએમપી છે. નોટ ઓનલી સ્ટાન્ડર્ડ 11 બટ ઓલ્સો સ્ટાન્ડર્ડ 12 માટે પણ. દી રિપીટ કરો. ચાલો ફરીથી આપણે રિપીટ કરીએ. ફરી એક વખત ગુજરાતી કરીએ. લાઈક અજય, હી ઇઝ ક્લેવર. અજયની જેમ તે ક્લેવર છે. અનલાઇક નાના, નાની ઇઝ સ્માર્ટ. નાની સ્માર્ટ છે, નાનાની જેમ નથી. મિસ્ટર વ્હાઇટ વોઝ સચ અ મેન. મિસ્ટર વ્હાઇટ એક એવા માણસ છે કે જેનું તમે પહેલા મેન્શન કર્યું હતું, એમના વિશે તમે જણાવ્યું હતું. મેન્શન કરવું મતલબ શું થશે? જણાવવું થશે. ચાલો હવે કોઈને કોઈ ક્વેરી? હી ઇઝ રાઇટર. ચાલે દીદી. વોઝ છે એટલે ઇઝ ના આવે દ્રષ્ટિ. વોઝ છે એટલા માટે ઇઝ ના આવે એમ કે છે. ઠીક અહીંયા? હા, એ વાત બરાબર છે. કેટલા માર્ક્સમાં પૂછાશે મેમ? આ જે ફંક્શન છે ને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એ તમારે અરાઉન્ડ 3 to 2 માર્ક્સમાં પૂછાશે. ઓકે, તમારે એ રીતે પ્રિપેરેશન કરવાની. હી વોઝ તો હી વોઝ હોય તો ઇઝ ના આવે એવું કોણે કીધું? કે અહીંયા પાસ્ટ ફોર્મ હોય તો અહીંયા આપણે પાસ્ટ ફોર્મ, પ્રેઝન્ટ ફોર્મ લખવાનું. ભાઈ એ એવા છે કે જેવું તમે મેન્શન કર્યું હતું. તો અહીંયા ભૂતકાળ છે કે ભાઈ પહેલા જે રીતે તમે મેન્શન કર્યું હતું અત્યારે એ એવા જ માણસ છે. તો કર્યું હતું ગુજરાતી કરી લેવાનું. ગુજરાતી કરી લો ને એટલે તમને ખ્યાલ આવે. જો એમાં હતું તું તો આવે તો એમાં પાસ્ટ ફોર્મ લેવાનું. એણે આમ કર્યું છે એટલે આમ હતું એમ. એણે આમ કર્યું છે એટલે આમ હતું. તો છે આવતું હોય તો એમ ઇઝ મૂકો, અથવા તો SKES વાળું ફોર્મ લખો, અથવા તો હેવેઝ વાળું સેન્ટેન્સ બનાવો. સમજાય છે? ના એવું ના હોય. ન હોય ને તો પછી હાલો અહીંયા સુધી ક્લિયર હવે બેટા? તોસીફ, હેલો એવરીવન. મેમ 6 માર્ક્સમાં પૂછાશે 3 આઈડેન્ટિટી, 3 રિસ્પોન્ડ ધ ડાયલોગ. ના બેટા, તમારું જે 50 માર્ક્સની એક્ઝામ છે એ 50 માર્ક્સની એક્ઝામમાં આઈડેન્ટિફાઈ જે છે એ 2 માર્ક્સમાં છે, અને જે તમે કહો છો રિસ્પોન્ડ ધ ક્યુ એ પણ 2 માર્ક્સમાં છે, અને તમારું જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 2 માર્ક્સમાં છે. મને આમાં હું શ્યોર નથી, બટ આ 2 શ્યોર છે. જેમણે 11 સ્ટાન્ડર્ડના આપણો લાઈવ ક્લાસ ગયો ને વિભાગ ઈ, કે જેમાં મેં વિભાગ એ સમજાવ્યો છે, એ વિભાગ એમાં જઈને જોઈ લેજો. તમારું આઈડેન્ટિફાઈ જે છે એ 2 માર્ક્સમાં હશે, એમાં રિસ્પોન્ડ ધ ક્યુ જે છે એ 2 માર્ક્સમાં હશે, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ તમને એક્ઝામમાં 2 કે 3 માર્ક્સમાં પૂછાશે. ઓકે, સરે 9 માર્ક્સનું કીધું સ્કૂલમાં, તો પછી એ તમારી પ્રાઇવેટ સ્કૂલ ઉપર ડિપેન્ડેડ હોય. બાકી ગવર્મેન્ટની મેથડ હું તમને અહીંયા કહું, ગવર્મેન્ટની હું સ્ટાઇલ અહીંયા તમને કહું, એમનું જે પરિપત્ર છે એ હું તમને અહીંયા કહું, તો એ આ 2 વસ્તુ તમને 2 માર્ક્સમાં પૂછવાની છે, અને આ રીતે તમારે ટોટલ 6 માર્ક્સ થશે. બરાબર? એટલે 9 માર્ક્સ પછી તમને કીધું હોય એ રીતે તમારે પ્રિપેરેશન કરી લેવાની. સમજાઈ ગયું? પછી તમને એમ કે ભાઈ આ 3 માર્ક્સમાં પૂછ્યા, આ 3 માર્ક્સમાં પૂછ્યા, તો તમારે એ રીતે પ્રિપેરેશન કરવાની. પણ ગવર્મેન્ટની સ્ટાઇલ ફિલહાલ અત્યારે આ છે. ઓકે, સ્કૂલની પર્સનલ સ્ટાઇલ પણ હોઈ શકે. મારી સ્કૂલ ગવર્મેન્ટ પણ છે અને પ્રાઇવેટ પણ છે, અલગ જ છે. અચ્છા, ગવર્મેન્ટ પણ છે અને પ્રાઇવેટ છે ને, તો એમાં ગવર્મેન્ટની સ્ટાઇલ જ ફોલો થાય. તનિષા, એમાં ગવર્મેન્ટ જ થાય, એમાં બીજી ન ચાલે. નેક્સ્ટ આગળ જઈએ હવે. એના પછી ધ સેમ એઝનું વાક્ય રચના જોઈએ. આઈ બોટ ધ સેમ બુક. આઈ બોટ ધ સેમ બુક. ત્યાર પછી આવશે એઝ. મેં એવી જ બુક પરચેઝ કરી કે જે તેણીએ પરચેઝ કરી હતી, અથવા તો તેણે પરચેઝ કરી હતી. આઈ બોટ ધ સેમ બુક એઝ
હી પરચેઝડ અથવા તો હી બોટ. યસ, બોટ પણ લખી શકો કે જે તેણે ખરીદી હતી, કે જે તેણે ખરીદી હતી. સેમ મેં એ બુક ખરીદી હતી. નેક્સ્ટ એના પછી ટોકિંગ અબાઉટ પ્લેસ, પીપલ, થિંગ. આ તો આપણે જોઈ ગયા નહીં એના એક્ઝામ્પલ. હા, એ જ છે ને. રિપીટ હો ગયા, રિપીટ હો ગયા. ચાલો, તો હવે મારે અહીંયા તમને કેટલાક એવા ફંક્શન જે છે એ ફંક્શન અહીંયા તમને લિસ્ટ બનાવવાનું છે. પહેલેથી જોતા જઈએ કેટલા ફંક્શન જોયા. પહેલું આપણે જોયું કન્ડિશન, એના પછી કોન્ટ્રાસ્ટ, એના પછી સજેશન અને એડવાઇસ આપણે જોયું હતું, જેમાં સજેશન અને એડવાઇસ બંને અલગ છે. સજેશન માટે શુડ અને આઉટ ટુ યુઝ થાય છે, જ્યારે હેડ બેટર એડવાઇસ માટે યુઝ થશે. યુઝડ ટુ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ માટે. પર્પઝમાં કયા શબ્દો આવશે બેટા? એક તો સો ધેટ, ત્યારબાદ ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ. વાક્ય રચના યાદ રાખતા જાજો. નેક્સ્ટ એના પછી રિઝલ્ટ જોયું, આ બધા આઈએમપી ફંક્શન્સ છે. નેક્સ્ટ એના પછી કમ્પેરિઝન જોઈએ આપણે, અલ્ટરનેટિવ ચોઇસ જોયું, અને એ અલ્ટરનેટિવ ચોઇસ પછી ખાલી ચોઇસ પણ જોયું કે જેમાં એક્સપ્રેસિંગ ચોઇસ આવે, સપોઝિશન, મેનર ઓફ એક્શન, એમના એક્ઝામ્પલ્સ, ત્યારબાદ રીઝન, ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. હવે કેટલાક એવા ફંક્શન છે કે જે તમને વાક્ય રચનાઓ, જેમની વાક્ય રચનાઓ એકદમ સિમ્પલ છે, કે જે તમે પ્રિપેર કરો તો પણ તમારાથી થઈ જાય. જેમ કે સિકિંગ ઇન્ફોર્મેશન, એ સિવાયના ફંક્શન કે જેમની વાક્ય રચનાઓ આપણે અહીંયા નથી લીધી, પણ આપણે એમનું લિસ્ટ બનાવી દઈશું કે જે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. જેમ કે સિકિંગ ઇન્ફોર્મેશન, ખ્યાલ છે તમારે 10મા ધોરણમાં આવતું હતું. સિકિંગ ઇન્ફોર્મેશન મતલબ શું થાય? ચાલો, કોઈ મને કહેશે સિકિંગ ઇન્ફોર્મેશન મતલબ શું થશે? બોલે તો क्या 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 सिकिंग इन्फॉर्मेशन का मतलब है कथा संग्रामनी, विश्वना कल्याणिनी, धर्म अधर्म आदि अनंत, सत्य असत्य कलेश कलंक, સ્વાર્થ કી કથા પરમાર્થની. યસ, મતલબ શું થશે? પ્રશ્નાર્થ વાક્ય, કે ભાઈ જ્યાં પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો હોય, જે પણ શબ્દ આપેલો હોય એને સિકિંગ ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે. અને એની વાક્ય રચનાઓ તમે ફ્રેમ ધ ક્વેશ્ચનમાં જોઈ ગયા છો, હે ને? સિકિંગ ઇન્ફોર્મેશન, તો એના પ્રશ્ન બનાવતા તમે 11મા ધોરણમાં ફ્રેમ ધ ક્વેશ્ચન નામનો જે ટોપિક ભણી ગયા, એમાં તમે સિકિંગ ઇન્ફોર્મેશનની વાક્ય રચના જોઈ ગયા અને એના એક્ઝામ્પલ પણ આપણે જોયા હતા. નેક્સ્ટ એના પછી તમે 10મા ધોરણમાં ઇમોશન નામનો પાર્ટ પણ જોયો હતો, યાદ છે? ચલો, ઇમોશન એટલે શું થશે? દિલ ડૂબા 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 ડૂબા. ભાવ શું થશે? લાગણીઓ થશે. જે સેન્ટેન્સમાં તમને ઓ આપેલું છે, જે સેન્ટેન્સમાં હુર્રા આપેલું છે, એક્સેટ્રા જેવા જે પણ લાગણીવાળા શબ્દ આપેલા છે, એ લાગણી દર્શક શબ્દ આપેલા હોય તો તેને શું કહેવામાં આવે છે? ઇમોશન કહેવામાં આવે છે. એ સિવાયનો બીજો શબ્દ તમે જોયો છે પ્લેઝન્ટ્રીઝ. કેવો શબ્દ? પ્લેઝન્ટ્રીઝ. તો પ્લેઝન્ટ્રીઝ મતલબ શું થશે? જ્યારે કોઈ તમને ગુડ મોર્નિંગ કહે છે તો આ ગુડ મોર્નિંગને શું કહેવાશે? પ્લેઝન્ટ્રીઝ કહેવાશે. જ્યારે કોઈ તમને ઓલ ધ બેસ્ટ કહે છે ત્યારે તેને પણ શું કહેવાશે? પ્લેઝન્ટ્રીઝ કહેવાશે. બાકીનું હું બોલી જાઉં છું, ધ્યાન રાખજો. ઇટીસી ઇટીસી એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. કોઈ તમને ગુડ મોર્નિંગ વિશ કરે છે, કોઈ તમને ગુડ ઇવનિંગ કહે છે, કોઈ તમને હેપી બર્થડે વિશ કરે છે, કોઈ તમને જય શ્રી કૃષ્ણ કહે છે, કોઈ તમને ઓલ ધ બેસ્ટ કહે છે, બેસ્ટ ઓફ લક કહે છે, નાઇસ ટુ મીટ યુ કહે છે, મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે કહે છે, ઓ આઈ એમ સોરી કહે છે, આઈ અપોલોજાઇઝ કરે છે, પ્લીઝ પાર્ડન મી, આવું પણ કહે છે, તો એને પણ શું કહેવાશે? પ્લેઝન્ટ્રીઝ કહેવાશે. નેક્સ્ટ એના પછી જે કહેતા હોય કે જે વધારાના ફંક્શન રહી ગયા, બીજું કોઈ ફંક્શન છે કે જે તમારા ધ્યાનમાં હોય અને જેને આપણે ખાલી કહીને સમજી શકતા હોય એવા, મેઇન વાક્ય રચના ઉપર ડિપેન્ડેડ ન હોય એવા ફંક્શન? બીજો કોઈ ફંક્શન? પ્રોસેસ. યસ, જો કયો ફંક્શન છે? પ્રોસેસ ફંક્શન છે. હવે પ્રોસેસ નામનું જે ફંક્શન છે એને કહેવાય ક્રિયાવાળું ફંક્શન. કેવું ફંક્શન? ક્રિયાવાળું ફંક્શન. ક્રિયાવાળું. ચેક થઈ ગઈ. હવે તમને એમ કે ટેક અ બાઉલ, એડ સમ વોટર, સ્ક્વીઝ અ લેમન એન્ડ ધેન મિક્સ ઇટ વેલ. તો ટેક બાઉલ, ટેક ક્રિયાપદ. વાક્યની શરૂઆત ક્યાંથી થઈ છે? ક્રિયાપદથી થઈ છે. ઓપન ધ ડોર એન્ડ ક્લોઝ લાઇટ. ડોરને ઓપન કરો, લાઇટને ઓફ કરો. રિમૂવ બેક કવર ઓફ મોબાઈલ, રિમૂવ બેક કવર ઓફ મોબાઈલ,
એન્ડ રિમૂવ સિમ કાર્ડ એન્ડ દેન એડ ન્યૂ સિમ કાર્ડ. તો આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સમાં દરેક પ્રકારના સેન્ટેન્સમાં ક્રિયાપદ આગળ આવ્યું, તો આ સેન્ટેન્સને શું કહેવાશે? પ્રોસેસ કહેવાશે. એના જ રિલેટેડ એક બીજું ફંક્શન છે અને એ છે એક્શન. આ એક્શન એટલે શું થશે? આ એક્શન મતલબ કે પેસિવ વોઇસના દરેકે દરેક વાક્ય. 10મા ધોરણમાં તમે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ભણી ગયા હશો, કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય, કે જેમાં તમે કર્તરી વાક્યને કર્મણી વાક્યમાં ફેરવતા હતા અને કર્મણી વાક્યને કર્તરી વાક્યમાં ફેરવતા હતા. બંને રીતે તમને સેન્ટેન્સ પૂછાતા હતા અને બંને રીતે તમે તૈયારી પણ કરેલી છે, એ પણ 2 માર્ક્સ માટે. ખાલી 2 માર્ક્સ માટે તમે બંને રીતે પ્રિપેરેશન કરી છે, એ ખાલી તમારા માટે છે. બાકી એક્ટિવ પેસિવ વોઇસ તમને ફંક્શનમાં પણ પૂછાય, એ એક્ટિવ પેસિવ વોઇસ તમને એડિટિંગમાં પણ પૂછાય. ફોર એક્ઝામ્પલ, એડિટિંગમાં તમને એમ કહે છે કે ઇઝ પછી શું આવે? કોઈને યાદ છે કે ઇઝ પછી જ્યારે પણ આપણે સેન્ટેન્સમાં કોઈ પણ જગ્યાએ વર્તમાન કાળનું આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે ડુ ડઝનું એમ ઇઝ આર થઈ જાય. તો ઇઝ સાથે આપણે ક્રિયાપદનું કયું ફોર્મ મૂકતા હતા? પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ. એની જગ્યાએ જો તમને ઇઝ પછી આઈએનજીનું ફોર્મ આપ્યું હોય અથવા એસ કે ઈએસ વાળું ફોર્મ આપેલું હોય તો એને શું કહેવાશે? એરર કહેવાશે. અને એ એરર કોને રિલેટેડ કહેવાશે? એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ રિલેટેડ કહેવાશે. તો તમે એમ સમજો છો કે એક્ટિવ પેસિવ વોઇસ માત્ર 2 માર્ક્સમાં પૂછાય છે, પણ ખરેખર જોવા જાવ તો એ તમને ફંક્શનમાં પણ પૂછાઈ શકે અને એડિટિંગમાં પણ પૂછાઈ શકે. પૂછાય એ જરૂરી નથી. તો આ રીતે એક્ટિવ પેસિવ વોઇસ ભલે દેખીતી રીતે 2 માર્ક્સમાં છે, પરંતુ ઇનડાયરેક્ટલી એમના માર્ક્સ છે. તો આ સિવાય બીજા કોઈ ફંક્શન બાકી રહી જતા હોય એવું કોઈ? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, પર્સન, આ તો નહીં આવે આઈ થિંક તમારે, પણ જો આવે તો સમજી લો. ડિસ્ક્રાઇબિંગ પર્સન કોને કહેવાય? તો વ્યક્તિનું જ્યાં વર્ણન કર્યું હોય વુ દ્વારા. વૂમ આ 10મામાં આવતું હતું તમારે સેન્ટેન્સ બનાવેલું હોય તો વુ કોના માટે છે? લોકો માટે છે. વૂમ કોના માટે છે? લોકો માટે છે. વૂઝ કોના માટે છે? લોકો માટે છે. તો આ 3 શબ્દમાંથી ક્યાંય પણ તમને આ દેખાઈ જાય તો એને કહેવાશે ડિસ્ક્રાઇબિંગ પીપલ. પ્લેસ માટે વેરનો યુઝ થશે અથવા તો જગ્યા દર્શક કોઈ પણ શબ્દ કે જે શું દર્શાવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ દર્શાવશે. બીજું કંઈ બાકી છે? હા, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. ચલો, કોઈને ડિફરન્ટ ખબર છે પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમમાં? એ પણ મેં તમને 10મા ધોરણમાં તમે સમજી ગયા હશો. એક તો છે પોઈન્ટ ઓફ ટાઈમ અને બીજું છે ડ્યુરેશન ઓફ ટાઈમ. તમને ખબર? જેમાં તમને સમય આપ્યો હોય પણ સિન્સ સાથે સમય આપ્યો હોય ને તો એને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે, અને જેમાં ફોર સાથે સમય આપ્યો હોય ને એને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય છે. બોલો, ટાઈમમાં પણ આટલા ફરક પડતા હોય. જેમાં તમને સિન્સ પછી સમય આપેલો છે એને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય, અને જેમાં તમને ફોર પછી સમય આપેલો છે એને શું કહેવાશે? ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાશે. ઓકે, હવે પછી આવા જો ફંક્શન નવા આવતા જશે તો સાથે સાથે આપણે થિયરી જોતા જઈશું. ફંક્શન તમારા અહીંયા પૂરા નથી થતા, ધ્યાન રાખજો. અહીંયા હજી હું ખાલી ફંક્શનનો એક પાર્ટ પૂરો કરું છું. ભલે અત્યારે તમને ફંક્શનનો 3જો લેક્ચર દેખાતો હોય, પરંતુ આવી જ રીતે હજી આપણે ફંક્શનના એક્ઝામ્પલ પણ લાવવાના છીએ, થિયરી પણ લાવવાના છીએ. હું મારી રીતે સ્ટડી કરીશ. મને જેટલા નવા ફંક્શન મળશે એને લગતા એક્ઝામ્પલ હું તમારી સામે મૂકીશ. એટલે ફંક્શનની જે થિયરી છે આપણે અહીંયા સુધી નહીં રાખીએ, એમના આપણે મોર એન્ડ મોર એક્ઝામ્પલ સોલ્વ કરીશું. વચ્ચે આપણે રિવિઝનનો એક લેક્ચર પણ રાખીશું કે જેમાં ગ્રામરનો કોઈ પણ એક ટોપિક કે જેમાં આપણે માત્ર ને માત્ર એક્ઝામ્પલ સોલ્વ કરીએ. બહુ ઓછા સમયમાં ઓછા નહીં પરંતુ વધારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. ઓકે, એટલે તૈયાર રહેજો. હજી આમાં આપણા ફંક્શન કમ્પ્લીટ નથી થયા. પ્રોબેબિલિટી, એબિલિટી, ક્વોન્ટિટી, નેસેસિટી, આ બધું જે છે એ તમે 10th સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા, અને તમારે 10મા ધોરણમાં આ જ મેઇન હતું, અને 9મા ધોરણમાં 4 જ વસ્તુ આવ્યો. એક નેસેસિટી, બીજું એબિલિટી, ત્રીજું પોસિબિલિટી અને ચોથું ઓબ્લિગેશન. આ 4 જ ક્વેશ્ચન. મેં છે ને સ્કૂલમાંથી હું ક્વેશ્ચન પેપર મંગાવું. આપણા 9મા ધોરણમાં કેટલા બધા વિદ્યાર્થીઓ છે, એટલે હું એમને કહું કે ભાઈ મને ક્વેશ્ચન પેપર તમારે પર્સનલી મોકલવાના, ગ્રામરને લગતા ક્વેશ્ચન પેપર હોય ને મને મોકલવાના. એટલે એ ક્વેશ્ચન પેપર જોઉં ને એટલે એ ક્વેશ્ચન પેપરમાં 4 વસ્તુ હોય ને હોય જ તેને. એબિલિટી, એક પોસિબિલિટી, બીજું નેસેસિટી અને ત્રીજું જે હતું એ ઓબ્લિગેશન. આને લગતું તો હોય જ. કાં તો આ ન હોય ને તો પેલી વસ્તુ હોય ડિસ્ક્રાઇબિંગ થિંગ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ પીપલ. બસ આનાથી નવું કાંઈ નહીં. વધીને સિકિંગ ઇન્ફોર્મેશન. બસ આ તમારે જે બેઝિક હતું કે જે તમે 9th સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા, પણ જે ઇમ્પોર્ટન્ટ ફંક્શન હતા એ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે અત્યારે 11મા ધોરણમાં તમારા માટે. એ છે રિઝલ્ટ, ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, કમ્પેરિઝન, ચોઇસ,
મેનર, સપોઝિશન આ બધા તમારા માટે મહત્વના છે. માત્ર 10મા ધોરણ નહીં પરંતુ 12મા ધોરણ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ ફાઇનલ એક્ઝામ આવશે ને તમારે, ત્યારે આઈએમપી ફંક્શન તરીકે હું તમને આટલા જ આઈએમપી ફંક્શન આપવાની છું કે જે મેં તમને મેઇન કીધા. એટલે અત્યારથી પ્રિપેરેશન કરવા માંડો કે જ્યારે હું તમને આઈએમપી આપું ને ત્યારે તમે બેઠા બેઠા ને કહો કે મેમ આટલા ફંક્શનનું નામ પહેલા લેશે. ઓકે, ચાલો. 7:15 વાગે પાછો લેક્ચર છે બેટા, એટલે 7:15 વાગે પાછા આવી જજો. ઓકે, આપણો જ છે એટલે 7:15 વાગે આવી જજો. મેમ એક્ઝામ ક્યારે છે? તમારી એક્ઝામ જે છે એ કંઈક 10મા મહિનામાં ચાલુ થાય છે. પ્રથમ પરીક્ષા 10મા મહિનામાં ચાલુ થાય છે, એટલે એ રીતે તૈયારી કરવા મળજો. ઓકે, આવી ગયા, સમજી લેજો. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન. માત્ર 15 મિનિટનો બ્રેક લઈએ છીએ. બાય એન્ડ ટેક કેર.